આજે આપણે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન વિભાગ ઈ ના જોવાના છીએ। 10 માર્ચના રોજ તમારું જે પેપર લેવાનું છે એમાં વિભાગ ઈ તમારું લેખન સજ્જતા પૂછાય છે, જે તમને 20 ગુણમાં પૂછાય છે। જો તમે સારી એવી તૈયારી કરો તો તમે 20 માંથી 20 ગુણ નહીં પણ 20 માંથી તમે 1-2 ગુણ તમારા માર્ક કટ થાય તો ચલો 18 ગુણ તો તમારા આરામથી આવી શકે છે, પણ એવી તૈયારી તમારે કરવી પડે। ચલો માની લો તો 15 માર્ક આવે છે તો આપણા માટે બહુ સારી વાત છે। જે વિદ્યાર્થીઓને પાસ થવાનું છે એમને ખાસ આ લેખન સજ્જતા જે વિભાગ છે એના ઉપર તમારે ભાઈ ખૂબ એટલે ખૂબ ફોકસ કરવું પડશે। જો આ વિભાગને તમે ધ્યાનમાં નહીં લીધો તો વાત પૂરી, બસ પાસ થવું બહુ કાઠું પડશે, કારણ કે A, B અને C માં તો તમને ખબર છે શું પૂછાય છે, અને એમાં તો એક ગુણના નાના પ્રશ્નો પૂછાય, એમાં તમે કેટલું ખેંચીને ખેંચી શકો। તો પાસ થવા વાળાને તો ખાસ વિભાગ ઈ પહેલા તૈયાર કરી લેવાનો છે। એટલા માટે આ વિડીયો દરેક વિદ્યાર્થી માટે અપલોડ કરી રહી છું। અને ચાલો આજના વિડીયોની અંદર આપણે મોસ્ટ આઈએમપી તમને વિભાગ ઈ વિશે પહેલા હું સમજાવી દઉં છું કે વિભાગ ઈ તમારો 20 ગુણમાં પૂછાય, એમાં તમારો પહેલો પ્રશ્ન એટલે કે 83મા નંબરનો પ્રશ્ન વિભાગ ઈ નો એ તમને અરજી લેખન પૂછાય છે, અને અરજી લેખન તમને 5 ગુણમાં પૂછાય છે। 20 માર્કનો વિભાગ ઈ છે, એમાંથી 5 માર્કમાં તમને અરજી લેખન પૂછાય છે। હવે તમે એમ કહેશો કે બેન અરજી લેખન કેવી રીતે લખવાનું, શું હાથે બધું ના આવડતું હોય અરજી લેખન તો એનો સ્પેશિયલ વિડીયો આપણી આદિનંદ ક્લાસીસ નામની ચેનલમાં અવેલેબલ છે। હું તમને આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઉં છું, એ લિંક ઉપર જઈ અને તમે અરજી લેખનનો વિડીયો મેં બનાવેલો છે એ તમે જોઈ શકો છો। મારી ચેનલ જતા સપોર્ટ બીજો કરતા રહેજો। ચાલો તો હવે કઈ આઈએમપી એવી અરજી લેખન છે જે તમારે તૈયાર કરવાની છે। તો પહેલા તો આપણે વાત કરીએ 1 નંબરમાં કે તમારા ગામ પાસેની ફેક્ટરીઓનું ગંદુ પાણી તમારા ગામના નાના તળાવોના પાણીને દૂષિત કરે છે, અને કુવાના પાણી દૂષિત થઈ ગયા છે, પીવા લાયક રહ્યા નથી, રોગચાળાનો ભય છે, એ તાત્કાલિક ઘટતા પગલા લેવા માટે તમારે રાજ્ય આરોગ્ય મંત્રીને ફરિયાદ કરતી તમારે અરજી લખવાની છે। તો મારા વાલા વિદ્યાર્થીઓ આ અરજી લેખન તમને આ મોસ્ટ આઈએમપી છે। વારંવાર આ ફેક્ટરીઓ વાળો ગંદુ પાણી વાળો જે અરજી લેખન છે એ પૂછાય છે, એટલે પહેલા તમારે આને તૈયાર કરી લેવાનું છે। હવે અરજી લેખનમાં સિસ્ટમ સેમ ટુ સેમ હોય છે, ખાલી અંદરનું લખાણ બદલાય, જેમ અરજી બદલાય એમ લખાણ બદલાય, બાકી એનું મથાળું તો સેમ હોય છે। તો ન આવડે તો વિડીયો હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપું છું, એકવાર જોઈ લેજો। ચાલો તે પછી આપણે આગળ વાત કરવી છે 2 નંબરની મોસ્ટ આઈએમપી અરજી લેખન છે। તમારી શાળામાં તમે સૌ વિદ્યાર્થીઓ મળીને 15મી ઓગસ્ટના દિવસે શાળાના પ્રાંગણમાં આનંદ મેળો યોજવા ઈચ્છો છો, એ માટે પરવાનગી માંગતો અરજી પત્રક શાળાના પ્રિન્સિપાલને લખવાનો છે। આ મોસ્ટ આઈએમપી છે, તો ઈ તમારે તૈયાર કરી લેવાનો છે। એટલે 5 થી 6 એવા અરજી લેખનની તૈયારી કરી નાખો, જેમાંથી એકાદું 100% પૂછાઈ જાય। આ બધા મોસ્ટ આઈએમપી તમને આપું છું, તૈયારી કરી લેજો। આમાંથી તમારા પેપરમાં બેઠા તમને આ અરજી લેખન એક જ પૂછાય છે, જોવા મળી શકે છે। ચાલો 3માં વધુ પડતા વરસાદને કારણે તમારા વિસ્તારમાં ગંદકીનું પ્રમાણ વધ્યું છે, તે દૂર કરવા માટે તમારા વિસ્તારના આરોગ્ય અધિકારીને અરજી કરવાની છે। હવે જો વરસાદ પડ્યો એટલે ગંદકી થઈ, ગંદકીના લીધે શું થયું છે તો કે વરસાદ પડ્યો એટલે ગંદકીનું પ્રમાણ વધ્યું છે, તો તમારે આરોગ્યના અધિકારીને અરજી કરવાની છે કે સાહેબ આ બધી ગંદકી દૂર કરો ને કે અમે બધા રોગમાં મરી જઈશું, એવી સારું લખાણ અને અરજી કરવાની છે। તો એકવાર આપણી આદિન ક્લાસીસ ચેનલમાં છે અરજી, હું તમને આપી દઉં છું ડિસ્ક્રિપ્શનમાં લિંક, અને વોટ્સએપ ચેનલ અને ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જજો, ત્યાં પણ હું તમને લિંક શેર કરી દઈશ। ચલો 4માં કીધું છે તમારા વિસ્તારમાં પીવાના પાણીની તીવ્ર અછત ઊભી થઈ છે। મોસ્ટ આઈએમપી છે તીવ્ર અછત, પાણી નથી, પાણી એના માટે જરૂરી સહાય મળે એવી વિનંતી કરતી અરજી મ્યુનિસિપલ કમિશનરશ્રીને ઉદ્દેશીને લખવાની છે। તો પીવાનું પાણીની તીવ્ર અછત આ પણ પૂછાય છે, કેવું ન પડે બોસ, તૈયારી કરી લેજો। ચાલો પછી 5માં તમારા નજીકના શહેરમાં આવેલ રંગ રસાયણના કારખાનાનું ગંદુ પાણી તમારા ગામની નદીમાં છોડીને નદીનું પાણી દૂષિત કરવામાં આવી રહ્યું છે, એ અંગે ઘટતી કાર્યવાહી કરવા તમારા જિલ્લાના કલેક્ટરશ્રીને તમારે અરજી કરવાની છે। ગામની આજુબાજુ ક્યાંય રંગ રસાયણનું કારખાનું હોય ને ગામની નદીમાં પાણી છોડતા હોય તો ભાઈ આપણે શું કરીએ, અરજી કરવી પડે। તો આ પણ મોસ્ટ આઈએમપી પૂછાય છે, જેટલી અરજી આપી છે એટલી તૈયાર કરી લેજો। તમારા વિસ્તારમાં કમોસમી વરસાદને કારણે ખેતીના પાકને પુષ્કળ નુકસાન થયું છે,
અને ખેડૂતની કફોડી હાલત બની છે. હવે કમોસમી વરસાદ પડે એટલે ખેડૂત બિચારો શું કરે, એની પરિસ્થિતિ આર્થિક પરિસ્થિતિ નબળી થઈ જાય એટલે આપણને દયા આવે, હાલત ખરાબ થઈ જાય એટલે એ હકીકતો દર્શાવી જરૂરી સહાય માટેની વિનંતી કરતી એક અરજી ક્યાં લખવાની છે? ગુજરાત રાજ્યના નામદાર રાજ્યપાલશ્રીને ઉદ્દેશીને 100 શબ્દોમાં લખવાની છે. ઓકે, તમને દયા આવતી હોય ને કે આજુબાજુના ખેડૂતો બિચારા એમની હાલત ખરાબ છે તો તમારે અરજી લખી દેવાની, આટલી થોડી સહાય કરવાની, કોઈ બિચારા દુખિયારા હોય ને એમને કીધું ને, ખબર પડી ને આટલું કરજો એમ, ભગવાન રાજી રહેશે. તમને કહું છું, તમને સાંભળો છો ને, હા એમ આવું થોડું સેવાનું કામ કરતું રહેવાનું એમ. તમે ભણેલા ગણેલા છો એટલા માટે કીધું આ તો. ચાલો પછી 7માં વાત કરીએ તો તમે રહો છો તે વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. તમે એવા ઘણા વિડીયો જોતા હશો અને ખાસ કરીને આપણી ગાય માતા, આમ સારું છે પૂજીએ છીએ પણ અમુક ટાઈમે જો ગાય માતા વિફરે તો વાઘણ જેવું રૂપ ધારણ કરી લે છે. પણ એમ કે વાત કરું છું તો આ ઢોરના કારણે જો ત્રાસ વધી જાય એના માટે ફરિયાદ કરતી એક અરજી નગરપાલિકાના ચીફ ઓફિસરને લખોના 25માં પૂછાઈ ગયું મારા વાલા, મારા કલેજા. તો અહીંયા તમને 7 અરજી આપી છે. એક વાર કહું છું કે આ અરજી તમારી જોડે જે મટીરિયલ હોય એને જોવો, પ્રેક્ટિસ કરો, પ્રેક્ટિસ. તમે લખતા નથી પછી આ તો જોઈ લે, આ તો આવડે પણ એકવાર લખીને ચેક કર ને કે આવડે છે કે નથી આવડતી. તમે નિબંધ એકવાર લખીને ચેક કરો, જે લેખન વિભાગ છે એને લખીને ચેક કરો તો તમને આવડે એમ. જોવાથી બધું ન આવડે. આ ચલો IMP આપ્યા, આ જોયા તો હવે લખીને તૈયાર કરો. ચલો આ અરજી છે. હાલો પછી આગળ વધું છું. હવે આપણે આગળ જોઈ ગયા તમારો આ કયા નંબરનો પ્રશ્ન હતો? અહીંયા જો 83માં નંબરનો પ્રશ્ન હતો અરજી લેખન. હવે 83 થી આગળ વધીએ તો 84માં નંબરનો તમારો પ્રશ્ન પૂછાય છે મારા વાલા. ગદ્યખંડનું તમારે વાદાત્મક ગદ્યખંડમાં રૂપાંતર કરવાનું છે, એના 5 ગુણ મળે છે. અને આ ન લખવું હોય તો તમારે ભાવાત્મક ગદ્ય લખવાનું છે, એના તમને 5 ગુણ મળે છે. એટલે 5 ગુણ અરજીના અને 5 ગુણ આ ગદ્યના, એમ કરીને 10 માર્ક થઈ ગયા. અને 10 માર્કનો તમારો નિબંધ, એમ કરીને 20 ગુણનો તમારો વિભાગ ઈ પૂછાય છે. હવે તમારા હાથમાં છે કે આ 20માંથી તમારે કેટલા માર્ક લાવવા છે. જો પાસ થવું છે તો આ વિભાગને ખાસ તૈયાર કરી લેવાનું છે. પછી કહેતા નહીં કે કીધું નહોતું પછી ન પાસ થશો. અને આગળના વિભાગો તો બોસ તમારા છોતરા પાડી દે ને એવા વિભાગ છે. પછી મને કહેતા નહીં હો કે કીધું નહોતું એમ. હા ચલો તો આના IMP છે ને તો જો સેટ થશે તો આપી દઈશ, ડોન્ટ વરી. ચલો હવે પ્રશ્ન નંબર તમારો 85, એમાં નિબંધ 10 ગુણમાં નિબંધ પૂછાય, 10 ગુણમાં. અને 3 નિબંધ આપે છે. એક આપે ને તો એવું લાગે પણ 3 આપે છે ને 3માં મુદ્દા આપે છે. તો તમારે ખાલી જોઈને મુદ્દા બનાવીને સારી એવી લીટીઓ લખવાની છે. હારા 2-3 પત્તા, અઢી પત્તા લખી નાખવાના. 10 ગુણમાં પૂછાય છે તો એનાથી વધારે લખશો તો કોઈ ના નથી પાડતું હો. ચલો હવે કયા IMP નિબંધ તમારે નજર મારવાની છે? તો જનતા લોકશાહીનું સાચું બળ, પછી ત્રીજા વિશ્વયુદ્ધની ભયાનકતા. કદાચ આ ત્રીજું વિશ્વયુદ્ધ થાય કદાચ હો, તો આ અત્યારે ટ્રેન્ડિંગ ટોપિક છે, ટ્રેન્ડિંગ. એટલે આ ટ્રેન્ડિંગ ને જરા તૈયાર કરી લેજો અને તો મોજ નહીં પડે બોસ. ચાલો પછી આગળ વધુ છું. સ્વચ્છતા ત્યાં પ્રભુતા. 4થા નંબરમાં કીધું છે પુસ્તકો આપણા સાચા મિત્રો. ચલો 5મા નંબરની વાત કરીએ તો 21મી સદીની વૈશ્વિક સમસ્યાઓ. આ એ મસ્ત છે, જો પૂછાઈ શકે એવું છે, તૈયાર કરી લેજો. ચાલો પછી 6થા નંબરમાં મોંઘવારી એક સમસ્યા. હવે મોંઘવારીની તો મારે વાત જ નથી કરી, એ તો તમને ખબર છે. મોંઘવારી સબકે ભારી. પછી જળ એ જ જીવન. જો તમે પાણી વગર રહી શકો, ના રહી શકો ને તો બસ યાદ કરવાનું, હું પાણી વગર રહું તો મને શું થાય, આ પૃથ્વીનું શું થાય, સજીવોનું શું થાય, બધું યાદ કરતું કરતું લખવાનું જો પૂછાઈ જાય તો. પછી 8માં કીધું છે મોબાઈલ કરતા જિંદગી સસ્તી. અત્યારે બધાને આવું છે, મોબાઈલ કરતા જિંદગી સસ્તી. સેલ્ફી લેવા ગમે તે ઉપર ચડી જાય, વિડીયો બનાવવા ગમે એવું રિસ્ક લઈ લે. એટલે ભાઈ પડીને મરી જાય તું જપ કરને, સાનો માનો સીધો બેસતો નથી. એટલે આ ધ્યાન રાખવાનું. ઓકે ચલો પછી પ્રાર્થના જીવનનું બળ. મસ્ત છે આ પ્રાર્થના જીવનનું બળ, મસ્ત છે. આવડે આવું લખતા, પ્રાર્થના વિશે લખતા ન આવડે. પછી 10માં કીધું છે અવાજનું પ્રદૂષણ. આજનો પ્રશ્ન ઘોઘાટ ઘોઘાટ ઘોઘાટ, બીજી કોઈ વાત નહીં. ચલો પછી દીકરી ઘરની દીવડી. આ પણ ઘણી વાર પૂછાય છે એટલે તૈયાર કરી લેજો. પછી નારી તુના નારાયણી, નારી તુના હારી. મસ્ત છે હો, જો એ સ્ટાર કર્યો છે એટલે મોસ્ટ IMP છે, તૈયાર કરી લેજો. નારી તું નારાયણી, નારી તું ના હારી.
ચલો 13માં ભ્રષ્ટાચાર અને રાષ્ટ્રવ્યાપી કેન્સર. આ પણ સ્ટાર વાળા છે એટલે જરા આને તૈયાર કરી લેજો. ચલો પછી આગળ વાત કરીએ તો મોબાઈલ ઇન્ટરનેટના લાભાલાભ. હવે મોબાઈલ અને ઇન્ટરનેટથી તમને શું લાભ થાય છે? કેમ તમે હાલ મોબાઈલમાં ઇન્ટરનેટના લીધે મારો વિડીયો નથી જોતા? પછી મોબાઈલ ઇન્ટરનેટના કારણે કેટલું બધું આ દુનિયાની અંદર પોસિબલ છે. તો બસ એના લાભ અને લાભાલાભ લખવાના છે. અને પછી તમને કીધું છે 15માં માતૃપ્રેમ. તમને અહીંયા કીધું છે માતૃપ્રેમ. હવે આ માતૃપ્રેમ એટલે આપણી મારી મમતાનો દરિયો, મારી માવડી રે મારી માડીની શુરે કરવી વાતડી. આ લખી શકો છો મસ્ત આવું માતૃપ્રેમ, માતા વિશેનો પ્રેમ. હા પછી ગાવું પડે માતાના પાલવના છાયા જેવો બીજો મળશે નહીં મુને સાયો જો. એટલે આ બધું છે માતાનો પ્રેમ. તો માતાનો પ્રેમ છે એના આગળ કઈ ના આવે કોઈનું બસ. એટલે ચલો મારા વાલાઓ, થેન્ક યુ સો મચ. મારી ચેનલ આર્યન ક્લાસીસને સક્કરબાઈ કરી લેજો. આપણી આર્યન ક્લાસીસની અંદર વિડીયો આવતા જ રહેશે. ગુજરાતીના બાકાજીકી બોલાવવાની છે. કમેન્ટ કરજો તમારું ઇંગ્લિશનું પેપર કેવું ગયું, ગુજરાતીમાં તૈયારી કેવી જોવે છે, આઈએમપી કેવા જોવે છે ને કમેન્ટની અંદર જણાવજો હો. હાલો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. આવી જજો.